સંત દેખી નમન કરી ઝપટન માવીએ શીશ એક ગુનાહ તેરા ક્યા કરે કરે લાખો ગુનાહ બક્ષીશ प्रेम बिन पावे नहीं भले हुनर करो हजार प्रेम बिन पावे नहीं ए भले हुनर करो हजार जोगी तई जंगल मावसो मिले नहीं नंद कुमार पंछी पानी पीने से घटे ना सरिता की नीर ए धर्म करे धन ना घटे सहाय करे ઘરવા નથી દેવો અને જો આને કળિયુગને રહેવા દઉં તો આ યુગમાં કેટલા એને હેરાન ને પરેશાન કરી નાખે આને રહેવા ન દે એટલે પરીક્ષિત ખુલ્લી તલવાર લઈને હસ્તિનાપુરના પાદરમાં ગયો અને કળિયુગ આવ્યો એટલે પકડી લીધો ન્યા અને એક ઝાટકે ધરતી મસ્તક જુદું કરવા જાય ત્યારે કળિયુગ બોલ્યો ગુનેગારને ફાંસીની સજા કરે ને ત્યારે એને પૂછે કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે એમ કળિયુગ બોલ્યો કે રાજા તારે જો મને મારી નાખો હોય તો મારી નાખ પણ મને મારી નાખીશ ને એટલે મારામાં 99 દુર્ગુણ પડ્યા છે ને બધાય વયા જાય પણ મારામાં એક ગુણ પડ્યો છે એ હોતે વયો જાય અને એને ગુણની વાત કરીને કળિયુગને આપણા માટે રેટો મૂકી દીધો કયો ગુણ પડ્યો છે કળિયુગમાં કળિયુગે પરીક્ષિતને કીધું કે મારામાં એક ગુણ પડ્યો છે રાજા સાંભળ મારી વાત શું રાજા આગળ મારો સમય આવે છે મારા સમયમાં પૃથ્વીમાંથી એટલું પાપ વધશે એટલું ભ્રષ્ટાચાર વધશે એટલું અધર્મ અને વ્યભિચાર વધશે બોલો કે તો તને જવા ન દેવાય ત્યારે કળિયુગે એવું કીધું કે રાજા મારામાં બે વિકલ્પ પડ્યા છે મેં બે રસ્તા રાખ્યા છે શું તો કે કળિયુગમાં કોઈ એક પુણ્યનું કામ કરશે ને તો એ 100 પુણ્યનો ભાગીદાર બનશે એટલે ટેબલ ને તાહડો આપણે ભજનમાં મૂકીએ છીએ કલાકાર બે કામ કરાવે એક તમારી આગળ ભગવાનનું નામ લેવરાવે ને બીજું તમને દાન દેવારે એટલે તો કલાકારો આમ લાંબા હાથ કરે કે પરમાર્થ કાજે મને માગતા શરમ ના આવે પોતાના માટે માગવું હોય ને તો લાજ આવે પણ પરમાર્થ કાજે કદાચ માગવાની જરૂર પડે તો માગી શકાય છે રાજા મારા સમયમાં એક ને અનેક ના મરણ થશે તમે જો આજ હજારોના બુકડા એક હારે બોલી જાય છે રાજા મૃત્યુ ઘણા ના થશે કળિયુગમાં પણ કોઈનો મોક્ષ નહીં હોય ત્યારે આપણે હબાકો આવે કે મોક્ષ દેવા માટે શું કરવું રાજા કોઈનું મૃત્યુ થાય એની પાછળ કોઈ ઊંચા સ્વરે જ્ઞાન ગાન કરે ભગવાનનું તો એ જીવાત્માનો મોક્ષ મેઘ નથી અમારે ઘણી વાર ફોન આવે કે ભાઈ અમારે દાદાને વાહે ભજનનો પ્રોગ્રામ કરવો છે તમે હું લેવો એટલે એમ કે અટાણે તમે ઓબા લઈ છી પણ ઘણા વડીલો એવી દલીલ કરતા હોય કે આ માયક બાંધવાના ક્યાં ઠેઠથી 100 કિલોમીટરથી બોલાવાના ઠેકડા મારવાની એની શું જરૂર છે ભજન તો મનમાં હોતે થાયની વાતને સ્વીકારું છું હાથમાં તુલસીની માળા લઈને બેહો ઘણા ઘરે મૃત્યુ થાય છે 100 વર્ષના મૃત્યુ થાય છે 20 વર્ષના વયા જાય છે 60 માણાનું કુટુંબ હોય કોઈ દી કોઈ એવું નક્કી કર્યું કે આજ મંગળવાર છે રવિવાર છે મહેમાન આવવા નથી આપણે આખું ઘર દાદાના વાહે માળા કરવા બેસી જાવ કોઈ દી કોઈ એવું કર્યું બીજા ગામ કપાટા ઘણા નાખીએ આપણે પણ ભગવાનનું ભજન એની પાછળ થતું નથી એટલે કલાકારોને બોલાવવા પડે છે ને એટલે ભજન ગાય છે રાજા મારા સમયમાં કોઈ એક પાપ કરે ને તો એ હો પાપનો ભાગીદાર થશે ને પછી ભલે કાશી જાય કે ગંગાજીએ જાય એનો મોક્ષ નહીં થાય તો
કળિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતર પારા. કળિયુગમાં ગમે ત્યાં તમે ભગવાનને યાદ કરી શકો, મંત્ર જાપની જરૂર નથી, ગમે ત્યાં ઈશ્વરને યાદ કરી શકાય. સાંભળે રાજા, સતયુગમાં ભગવાનને મેળવવા માટે બાવા ઊંધે માથે થતા, હજારો વર્ષ ભગવાનને ભજતા, તોય ભગવાન ન મળતો. મહાભારતમાં એક કથા આવે છે, શોભરી નામના ઋષિએ 60,000 વર્ષ પાણીમાં તપ કર્યું અને તોય ભગવાન ન આવ્યો. અને છેલ્લો દિવસ બાવો કંટાળી ગયો કે હવે પાણીમાં રહેવું નથી ને હવે ભગવાન નહીં આવે, હું બારો નીકળી જાઉં. ઉપરથી ભગવાને તૈયારી કરી, હવે આને ઘણું તપ કર્યું, હાલ હવે આને દર્શન દેવા જાઉં. પણ ભગવાન આવે એ પહેલા શોભરીની આંખ પાણીમાં ઉઘાડી થઈ ગઈ અને પાણીના તળિયે બેઠો તો નદીમાં, અને એક માછલી જળ પીડા કરતી તેને શોભરીનું મગજ ફરી ગયું. ઓહો, મેં 60,000 વર્ષ ખોટા પાણીમાં કાઢી નાખ્યા, મને ભગવાન ન મળ્યો, પણ મેં ઘર સંસાર ન ભોગવો, સંસારનું સુખ ન મેં ભોગવું, અને હવે તપ કરવું નથી ને બારો નીકળું ને હવે લગ્ન કરીને ક્યાંક સારું મકાન બાંધ રહેવું છે. 60,000 વર્ષ પાણીમાં જેને કાઢ્યા હોય એનું શરીર કેવું હોય, હામું મળે તો ભૂત ભાગે એવું એનું શરીર હોય. પોતાનો શિષ્ય માનધાતા હતો, એને વિચાર્યો કે એને 4 રાણી છે અને હોય ને એક દીકરી છે, ન્યા જઈને માગું નાખું, જો ના પાડે તો ઉભો હળગાવી દઉં. મહાભારતમાં 2 બાવા એવા હતા ને બતાવ્યા ન થતા, એક શોભરી અને એક દુર્વાસા. માનધાતાના રાજ્યમાં જઈને બાવાએ પગ પછાડ્યા, મને તારી દીકરી પરણાવ, નકર આગળ ઉભો હળગાવી દઉં. તપનું બળ હતું એની પાસે. ઓલો માનધાતા બુદ્ધિશાળી રાજા હતો, એને વિચારો કે આ મારા બાપ જેવડો છે અને આને મારી દીકરીની માંગણી કરી, જો દીકરીને પરણાવું તો દીકરીનો નિહાપો લાગે અને ના પડું તો આગળ બાવો ખેલ કરે. બુદ્ધિશાળી માણસ હોય ને ત્રીજો રસ્તો કાઢી લે. ભગવાને તત્વ બધાને આપ્યું છે, એ છે બુદ્ધિ. બુદ્ધિ 2 પ્રકારે કામ આવે. કોકના ગાળિયા કરવા હોય, કોકને છેતરવા હોય તો બુદ્ધિ કામ આવે, અને કોકને લાભ કરવો હોય તો બુદ્ધિ કામ આવે. બુદ્ધિ એવી છે, રેલવે સ્ટેશનમાં 18 જણા ઉતર્યા, ગંગા યમુનામાં નાયને આવતા હતા, યાત્રા કરીને ઉતર્યા ને સ્ટેશનમાં કોઈ ટીસી હાજર ન હોય, ટિકિટ ચેકર કરનારો, લગભગ વગર ટિકિટે જ બધા હોય. અને આજ બરાબર 1:30 વાગે ટ્રેન આવીને રેલવે સ્ટેશનમાં ટીચી અને બાપાની આમ આમી આંખી ભેગી થઈ ગઈ અને બાબાને ખબર પડી કે આગળ આવડો ટિકિટ માંગશે. એટલે બાપાએ મુઠ્ઠી વાળી, ઓલાને ખબર પડી કે આ બાબો ટિકિટ વગરનો છે. એ પ્લેટફોર્મને 4 ઘુમરા ખવડાવ્યા ઓલા ટીસી ને બાપાએ, અને પછી બાપાને એમ થયું હવે આના હાથ ફેલ થઈ જાય ને ઉભો રહી જાવ. ટીસી સામે બાપા ઉભો રહી ગયો, ટીસી મળ્યો બાપાને ગગલાવા, 80 વર્ષના, માથે ધોળા વાળ છે, કાઠિયાવાડમાં રહ્યો છો, વગર ટિકિટે યાત્રા કરો છો, શરમ નથી આવતી? લાવો ટિકિટ બતાવો. બાપાએ પંડિત ખિસ્સામાં ટિકિટ કાઢીને બતાવી. ઓલે જોયું કે આ સ્ટેશન, આ તારીખ, સમય બરાબર છે. બાપા ટિકિટ હતી તોય કેમ ભાગ્યા? તો કે મારી પાસે મારી ભેગા 18 હતા ને એની પાસે નહોતી. તો તારા બાપ પાટા ઠેકી ઠેકીને જાય. બુદ્ધિ ન્યાય માણસ કામ લગાડે છે. માનધાતાએ જવાબ દીધો. બુદ્ધિશાળી હોય ને એ જવાબ બહુ સારો જવાબ દે. બુદ્ધિની બહુ કિંમત છે આપણા યુગમાં. 2 જણા બાંધતા હતા, એક કે દી છે ને એક કે રાત છે. એને ત્રીજાને પકડ્યો, પેલા દી છે કે રાત, એને ખબર પડી કે બેયને 2 સ્ક્રૂ ઢીલા છે. જો રાત કહે ને તો દી વાળો ટીપી નાખશે, દી કહે તો રાત વાળો ટીપી નાખશે. એટલે ત્રીજો રસ્તો કાઢ્યો. ભાઈ મને ખબર નથી, હું તો બહાર ગામ રસ્તો કે તો જ આવે ને. માનધાતા કે મહારાજ જાઓ મારા રાણીવાસમાં, 100 રાણીઓ બેઠી છે, 100ની પાસે એક દીકરીઓ બેઠી છે, હા પાડીને એના લગ્ન કરજો. બાવો રાણીવાસમાં જાય છે. હામાં નારદજી મળ્યા. ક્યાં જાશો? તો કે લગ્ન કરવા છે. પણ કે તારું દરહણ તો જો. કોણ હા પાડશે? તારું મોઢું જો આબલામાં. તો શું કરું? તો કે ત્યાં 60,000 તપ કર્યું ને ભગવાન ભલે ન મળ્યો, પણ તપની બેલેન્સ તારી પાસે પડી છે. તમે વાડીએ જાઓ, ઘરે બેહો, ગમે ત્યાં ઈશ્વરને યાદ કરો ને, તમારી બેલેન્સ ત્યાં જમા પડતી હોય છે. પણ કરો તો શું કરવું? કે 10,000 વર્ષની જળની અંજલિ ભેલીને મેલ અને ભગવાનને કે મેં મન કર્મ વચનથી જો તને ભજ્યો હોય, યાદ કર્યો હોય, તપ કર્યું હોય તો મને યુવાન શરીર મળે. કમંડળમાં જળ આપ્યું અને 10,000 વર્ષનું તપ મેલ્યું ને કામદેવને શરમ આવે એવો બાવો યુવાન બની ગયો. રાણીવાસમાં જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એક નહીં હોય એવો લગ્ન કરવા તૈયાર થઈ ગઈ કે આનો જેવો રાજકુમાર હવે ન મળે. ક્યાં
શોભરી હોની યાર લગ્ન કરીને જંગલમાં આવ્યો. તપનું બળ હતું, બેલેન્સ હતી, પણ ગાડી મોટર કે બંગલા નહોતા, બાવા ઝૂંપડું નહોતું જંગલમાં. આ હોની ક્યાં રાખવી? એકને હાચી હોય તો નાકે દમ નીકળી જાય, હોને કેમ હાચવી છે? ઈ બીજા 10,000 વર્ષનું જળ અંજલિ ભરીને મેલ્યું, ત્યાં હોને રહેવા માટે મેલ થઈ જાય. પછી તાવડી તો તેરવાના માંગે, કેટલું જોઈ ભાઈ આમાં તો 10 મીડા મૂકવાનું. થોડીક વારમાં 60,000 વર્ષની બેલેન્સ હતી ને ખૂટી ગઈ. હવે મિસ કોલ મારવાના પૈસા નહોતા. મહાભારતમાં હો કૌરવો કથા આવે છે એવું નથી. શોભરીને 1 કરોડ પુત્ર હતા, એકને હો દીકરા થયા. હો હતી, વિચાર કરો કેટલા થયા. સંસારમાંથી કંટાળી ગયો ને બાવો ભાગ્યો કે ભલી હતું પાણીમાં તપ કરતો તો આ સંસારમાં ન રહેવાય, બધું મૂકીને વળી પાછો પાણીમાં વહી ગયો તપ મીંડો કરવા. કળિયુગ કે રાજા મારા સમયમાં ભગવાન ન મળતો ને, મારા સમયમાં કેવલ કોઈ 6 મહિના ભગવાનને ભજન અને ભગવાન ઘેરે દર્શન દેવા આવશે. કળિયુગે સહી કરી દીધી હતી અને પરીક્ષિતે છૂટી મૂકી દીધો હાથ કે જા તું તને જીવવા દેવો છે. આ કળિયુગમાં આપણા માટે આટલું કલ્યાણ હતું, જવા દીધો. હવે હું બીજું ભણતો તો તેદુનો ભજન ગાઉં છું. બોલો, હજી મને સપનામાં ન થાવતું કોઈ. માણસનું જીવન છે ને લાપસી જેવું છે, હલાવા વાકે દાજી જાય. પેલા બાઈઓને ખબર હોય, બહુ પરણીને ઘરે આવે ને એટલે એને એમ કે લાપસી મૂકો, અને દેશી લાપસી, ફાડા લાપસી નહીં હોય, એ તો બધી બાઈઓને આવડતી હોય. એ દેશી લાપસી નું આંધણ મૂકે ને મુઠ્ઠી ફાટે એવી લાપસી કરે ને સમજી લો કે આ બાઈ ને બધું આવડે છે. હોના પગ બારણામાં, પુત્રના પારણામાં લક્ષણો ત્યાંથી દેખાઈ જાય. એ ઘેરે 3 વહુ આવી હતી અને હાહુએ જોડો હંમેશા પાસે રાખ્યો તો કોઈ દી નહોતો આવ્યો. અને એક દિવસ હાહુને બુટો છૂટને જોડાને ઘા કર્યો કે લ્યો બાયું આજથી વ્યવહાર તમને દઈ દઉં, પણ આજ રોંડો થાય ને એવી લાપસી બનાવો અને એ લાપસી આખું ઘર ખાઈને વખાણ કરે તો આજથી વ્યવહાર તમારો નગર જોડો પાછો મારે ખેડે આવી જાય. હું જાઉં છું મંદિરે, બાયું રાજી થઈ ગયું, હાશ આજ જોડો આવ્યો. મોટી બોલી પણ લાપસી કરવાની આવડે જ કોઈ નહીં. એમાં કઈ મોટી વાત છે લાપસી કરી? એમાં એક ભડકું લઈ આવી, એક ગોળનું રાબડું લઈ આવી, એક તપેલું લઈ આવી, સુલામાંથી મેલી, ત્રણેય ભેગા થઈને વળ્યું. મીંડા બડબડિયા બોલવા. આપણા પેલા વેવણા ભરાવે લાપસીમાં. 1 મિનિટ થઈને બાઈએ વેવણું ભરાય મૂસું કર્યું, આખું તપેલું મૂસું થયું. થોડીક વાર થયું ને હાહુના બેનપણી બાજુમાં રહેતા હતા, ઈ આવ્યા ડોશી. બહુ શું કરો, ક્યાં તમારા હાવ? તો કે મંદિરે ગયા છે, મારી લાપસી કરી છે ને જરાક મૂકી ચીકણી થઈ છે. ડોહી ઉતાવળા, ઈ કે સેના લોટ ગાય બાજરાનો મુખ પડતો ઈ નાખ્યો. વળી 2 મિનિટ બડબડિયા બોલ્યા, વળી બેવનું ભરાયું. આ વખતે આખો સુલો ઊંચો થયો. તો કે આ લાપસી માણા ન ખાય, શું કરું? કે વાડીએથી આદમી આવે ને બા મંદિરે તો પેલા બાવળાને ખવરાઈ ગયો. મિત્રો પાળેલો હતો ને કોઈ દી હારો રોટલો ને આખું તપેલું મૂક્યો, ઉને આખું તપેલું હબહબાઈ ગયું. ગળા લગી ખાઈ ગયો ને ખાનામાં પડ્યો થાય. હવે તો બાવળો હલતો નથી. ગાડું આવ્યું ને બાવળો ઉભો નથી. ઓલા આદમી કે બાવળો કા ન બોલે, એને લાપસી ખાધી. માણસનું જીવન એવું છે લાપસી જેવું. જરાક જો કે આ ચૂક થઈ ગઈ ને ભાઈ તો આખું જીવન દાજી જાય છે. મેં વાત કરીને ગમે એટલા પાપ કરો, કુદરત કોઈને છોડતો નથી. આપણામાં નવી સિસ્ટમ નીકળી છે કે આખી જિંદગી પાપ કરો ને છેલ્લે ગંગામાં એક ડૂબકી મારી દો એટલે તમારી 71 પેઢીના પાપ ધોવાઈ જાય. વાત બરાબર છે. ભારત દેશની ભૂમિ છે ને એમાં ગંગા જેવી નદી છે, એમાં ડૂબકી મારો એટલે પાપ ન રહે. પણ જેટલી વાર ગંગામાં બેહો ને એટલી વાર તમારા પાપ બહાર ઝાડવેનો એટલે હાંકડું બાંધીને ત્યાં બેહી જાય. બહાર નીકળો એટલે બિલ્લા લગી ભેગા આવે. અને યાત્રા કર્યા પછી કોઈ યાત્રાનો વિરોધ નથી, યાત્રા જવું જોઈએ. યાત્રા કરવા માટે 4 વસ્તુ જોઈએ. શું જોઈએ 4 વસ્તુમાં ખબર? પેલા યાત્રા કરવા માટે તમારી પાસે સંપત્તિ જોઈએ, બીજું તમારી આગળ શ્રદ્ધા જોઈએ, ત્રીજો સમય જોઈએ, અને ચોથું સ્વાસ્થ્ય તમારું સારું જોઈએ. દમ સડતો ને જાત્રામાં મોકલાય કોઈ દી. આ કેદારનાથની યાત્રામાં હારે 5-5 વર્ષના છોકરા હોતે હતા, એ હોતે હોમાઈ ગયા. બોલો. અને યાત્રા કર્યા પછી જો જીવનમાં એની માત્રા વધે ને તો યાત્રા સફળ થાય. નકર ત્યાં શ્રીખંડ પૂરી પાત્રા ખાતા હોય ને ઈ જ ભેગા આવે, બાકી કાંઈ ના આવે.
દાદા યાત્રા કરીને ઘરે આવ્યા એટલે દીકરાએ પૂછ્યું, દાદા 4 ધામની યાત્રામાં ગયા હતા, 2 મહિના દેખાતા નહોતા, ક્યાં ગયા હતા? બેટા હું ગોકુળ મથુરા ગયો હતો. શું કરી આવ્યા? બેટા હું ક્રોધને મૂકી આવ્યો, આજ પછી ક્રોધ કોઈ દી ન કરું. દહયું મારતા ધબધીકો મારતા હવે બધું મૂકીને આવ્યો છું. શું વાત કરો દાદા? હાવ હાચું. ફરી વાર પૂછ્યું, દાદા ક્યાં ગયા હતા? તો કે જાત્રામાં ગયો હતો. શું મૂકી આવ્યા? ક્રોધ. બેટા હવે ખીજાવાનું નહીં, બસ ભગવાનનું ભજન કરવાનું. 7-8 વાર પૂછ્યું, બાપાને મગજ ગયો પણ કે લખ કરતો છોટો શું તારા બાપને મૂકી આવ્યો? 4 ધામની યાત્રા કરવા પહેલા વૃદ્ધ માણસોને મોકલતા અને અહીંયા ડોશુ યાત્રા કરીને આવે ને ત્યારે દ્રશ્ય જોવા જેવું હોય. ડોશુની બેઠક ક્યાં હોય? નાકે હોય, કોથળા પાથરી બાથરીને બેહે. પછી નાની બાઈ પૂછે કે માડી હમણાં તમે દેખાતા નહોતા, યાત્રામાં ગયા હતા, શું જોયું? જીવ 2 પ્રકારના હોય. જો હારો જીવ હોય તો હારી વાત કરે, ન કરે કે બાઈ ગોકુળ ગયા, મથુરા ગયા, ન્યા નકરું વાંદરું એટલે તે વાંદરા તે જૂનાગઢમાં છે, 20,000 નું આંતણ મૂકવા ન્યા હું જરૂર? ત્યાં જાવ ને વાંદરા જોવા મળે જ છે. ભાઈઓને કોઈક દી પૂછું તમે ક્યાં ગયા હતા? ઈ વાત કરે આગ્રાની, હું પાવભાજી, હું દિલ્હીના રાતા મરચાના પટ્ટીના, મજા પડી ગઈ. અમારા ગામમાં 8 જણા છે ને સ્પેશિયલ ભજીયા ખાય, બીજું કાંઈ નથી કરતા. ખાવ રોજ પ્રોગ્રામ, બોલો પટ્ટી સિવાય વાત નથી કરતા. જીવન પારાને ઘોડે હાલ્યું જાય છે, માણસને ખબર નથી કે હું શું કરું છું. એ કવિઓ લખે છે કે ખાવું તો ઘઉંનું ખાવું, ભલે અંદર ઝેર હોય. હે કવિ એવું લખે કે ખાવું તો ઘઉંનું ખાવું, ભલે અંદર ઝેર હોય. રેવું તો શેરમાં રેવું, ભલે કાળો કેર હોય. અને હાલવું તો કોઈ હારા રોડ માથે હાલવું, ભલે મોટો હેર હોય. અને બેહવું તો ભજનમાં બેહવું, પછી ભલે આખા ગામનો વેર હોય. ભજનમાં જવાના નિમંત્રણ ન હોય કે ભાઈ અહીંયા ભજન છે ને કેવા ન થવા, આપણે નથી જવું. કવિ એવું લખે કે શેરમાં રહેવું, ત્યાં ભલે કાળો કેર હોય. તો ગામડા કરતા શેર હારું કે શું હારું? આપણા આ દેશના લોકો આજ ઓલ ઇન્ડિયામાં નહીં, દેશના એક દેશને ખૂણે ખૂણે આપણા માણસો પહોંચ્યા છે. કોઈ અમેરિકા, કોઈ લંડન, કોઈ આફ્રિકા. પણ તમે કોકથી પૂછજો, આજથી 20 વર્ષ પહેલા વિદેશમાં ભગવાન કોણ હતો એ કોઈને ખબર નહોતી. પણ એ તો આના માણસોને જ્ઞાન એને કીધું કે એક ભગવાન છે, કે રામ છે, કૃષ્ણ છે, એટલે ખબર પડી. પણ વિદેશની ધરતીમાંથી આજથી 50 વર્ષ પહેલા એવું સુખ હતું ને એવું આજે નથી. વિદેશમાં ધર્મ નહોતો પણ નીતિ એવી હતી વિદેશમાં, એટલે લોકો સુખી હતા. વિદેશની નીતિ કેવી હતી ખબર છે? બાજુમાં તમારા દરવાજે દૂધના કેન ખુલ્લા પડ્યા હોય તો વિદેશનું કૂતરું આવીને બોટે નહીં આવી નીતિ હતી. અમેરિકામાં તમે હાલા જાઓ, 10,000 નું બંડલ રસ્તામાં પડ્યું હોય, ત્યાં વાંકો વળીને કોઈ લે નહીં, ભૂંડો લાગે. અને બાજુમાં કોણ રહે છે, શું કરે છે, પંચાયત કરવાનો કોઈને સમય નથી. બસ બધા પોતાના કામમાં મસ્ત છે, નીતિ છે, એટલે અહીંયા સુખી હતા. આપણા દેશમાં ધર્મ બહુ છે. હું સ્વામિનારાયણ, શિવને માનું, કૃષ્ણને માનું, પણ નીતિ આપણે કોઈના જોડા નથી રહેવા દેતા. 10,000 ની ક્યાં વાત કરવી? 10 ની નોટ નો ઘા કરજો, કોક દી બાધી પડે, તૂટી પડે, મૂકી દેજે, મારી છે નકર મજા બગડી જાય. અને જરાક જો કોક ઉપર વાત તો કઈ છોકરાઓ સાનો મને બેહો ગાયડું સાંભળવા દે. આપણા દેશમાં આવી નીતિ છે. પણ તોય ભારત દેશની ભૂમિમાં જ્યાં ગંગા જેવી નદી વહેતી હોય, મને એક પદ બહુ યાદ આવે છે, મારે ગાવું છે. આપણામાં કહેવાય છે કે મૃત્યુ થાય ને પછી એના અસ્થિ પધરાવવા માટે ગંગાજીએ જાય, કોઈ દામાકુંડમાં જાય. પણ ગંગાજીનું નામ નરસિંહ મહેતાએ એના પદમાં એવું લખ્યું છે કે કોઈ નામ ખાલી આંગણામાં લેના તો એના અસ્થિ પધરાવા ન જાવ તો એ જીવાત્માનો દેહ પવિત્ર બને છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. એટલું મહત્વ આપ્યું છે આ દેશમાં. અને એટલે સંપ્રદાયો, સ્વામિનારાયણ હોય તો ભલે, વૈષ્ણવ સંપ્રદાય હોય તો ભલે, ગમે તેને માનતા હોય, એના કીર્તનો, એના ભજનો એવા બનાવ્યા છે કે એને કદાચ ઘરના આંગણામાં ગાઓ ને ભાઈ તો જીવાત્માનો મોક્ષ છે. એટલા માટે કવિઓ લખે ને કલાકારો ગાય છે. અરે ગંગાજી આવો, યમુનાજી આવો, મારા પિતૃને સદગતિ આપો.
તુલસી નવન મમરા પ્રાણ જીવન હે મારા ઘરમાં વિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી અરે અરે એ સુના તો લઈ જજો હે મારા ઘરમાં વિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી
અંબાબાનો પરિવાર બેઠો છે અને સરસ મજાનું શ્રીનાથજીની જાતનું કીર્તન ગાઈ રહ્યું છે. બહેનો દીકરીઓને દાન દેવું હોય તો ને રૂપિયા આપજો ભાઈ, છૂટા તમારે છૂટ છે અહીં સુધી આવવાની. હરે હરે
જાગે છે ને બધાય શું આવશું તો ભલે હાજે આ પાડ તેઓ હવારમાં લબડાવતો અને એ પાછી દાડિયાને લઈને વાડીએ જાય પછી અહીંયા માંડ્યું આવ્યું ને પછી કામ સીધે કેમ સીધે ખબર ઓળ પછી ઓળ લે મણના લે એને ઓળ ને લેના દેતા એને ઓલા પાત્રા ઓરવા એને ચડાવે એટલે એને કઈ ખબર ન હોય મને પાત્રા કેડે પાત્રો ઓરવા આપણી બાજુ એટી ઉભી કે એ ધીરે ધીરે ઓરના દાણા ટોસાતે હે એની હિન્દી બગડી ગઈ ને આપણી ગુજરાતી બગડી ગઈ એટલે દૂધમાં પાણી નાખવું ને આપણું જે લક્ષ્મીજી કે ભગવાન તમે આગારો આમાં તમારું કામ નહીં અને માતાજી ત્રાંબાના ટોપમાં પાશેર નાખી બુદ્ધિ અને હાંડો ભરીને છબકાડ્યું પાણી હો અને મહેંદીનો તાજો વાટેલો હાવણો બેટા ફેરવા ને બેટા સસડાટી કરવા આવો જેને બુદ્ધિ જોઈ તો ઘણા ફાળિયા ઉડી ગયા કા ડોશી ભરી મૂકશે ઘણા સાટો નથી પડ્યો ઘણા રહી ગયા આપણે કહેવત છે ને આને સાટો નથી એ વેપારી વાણીઓ હુવાળી કોમ હવારમાં 4 વાગ્યામાં શિવના મંદિરે પૂજ્યો ભગવાન શિવની વાત કરું છું એને જઈ ભગવાનનો પૂજા કરી અને પ્રાર્થના કરીને ભગવાન પાસે એને માગ્યું શિવ પાસે માગ્યું ખબર કે ભગવાન મારી એક પેટી ખાઈ એટલું ધન મારા ઘરમાં પડ્યું છે પણ મને બીજી પેટીની ઉપાધિ છે વાણિયાની બુદ્ધિ ત્રીજી પેટીએ જાય આપને કાલની ખબર ન પડે ભગવાને પ્રાર્થના કરીને વાણિયો વેપારી શિવના મંદિરની વાહે બેહી ગયો માળા કરવા થોડીક વાર થયું ના ઈ જ મંદિરનો પૂજારી વ્રત બ્રાહ્મણ 80 વર્ષની ઉંમર માંડ પગથિયા ચડ્યા છે અને ઈ આવ્યા ને એને ભગવાન શિવની પૂજા કરી અને એને માગ્યું ભગવાન પાસે સાંભળ્યો શું માગ્યું બ્રાહ્મણે ભગવાન મેં આખી જિંદગી તારી સેવા અને પૂજા કરી છે શ્રાવણ મહિનો હોય કે ગમે એ મહિનો હોય હવે મારી ઉંમર થઈ ગઈ હવે મારા આ તારા પગથિયા મારા મંદિરના ચડાતા નથી ભગવાન આ છેલ્લી પૂજા કરવા આવ્યો છું પણ હું એટલું માંગુ છું કે મેં મન કર્મ વચનથી જો તારી પૂજા કરી હોય ને ભગવાન તો મારા પરિવારની માંથી અમી દ્રષ્ટિ રાખજે ભગવાન આગળ આવું જ મગાય એટલું કહીને પૂજારી ઘરે વેગ્યો હવે વાણીઓ વહા બેઠો ભગવાન શિવ ગણપતિ બેઠા બાર ઈ બે વાતો મીડા કરવા ગણપતિ અંદરથી અવાજ કર્યો ભગવાન શિવે બોલો પિતાજી વાણિયાન કાન ચમકાય કે કોક વાતો કરે છે તો સાક્ષાત શિવ બોલે છે ગણપતિ બોલો વેપારી આવ્યો તો એની વાત સાંભળી પિતાજી સાંભળી જ હોય ને મારા કાન મોટા છે બોલો બ્રાહ્મણી આવ્યો તો એની સાંભળી ગણપતિ હું એક વાત કરું શું કે વેપારી ધનવાન છે ને બ્રાહ્મણ ગરીબ છે તો કામ કરે આવતીકાલે શ્રાવણ મહિનો બે છે ને પહેલો સોમવાર છે તું ઓલા બ્રાહ્મણ ના ગમે નાથી 10,000 ની દક્ષિણાની સોગડવા કરી દેજે આવું ભગવાન શિવે કીધું ભલે પિતાજી વાતો કરીને બે ચૂપ થઈ ગયા વેપારી મીંડો હલહલ કરવા કે મારા બાપ દીકરો બે ખરા છે પેલા હું આવ્યો પૂજા મેં કરી પેલા માગવાનું મારે હોય ને મળવું મને જોઈને ઓલા બ્રાહ્મણને નાહકનું પણ કાંઈ વાંધો નહીં ગમે એમ કરીને 10,000 એના મારે પડાવી લેવા છે અને સીધો ગયો બ્રાહ્મણની ઘરે ખડકી ખખડાવી ભૂદેવ ખડીઓ ટાંગી નજી તો ઘરે પૂર્યા તા હાકળ ખોલી ગામનો ગનગર શેઠ વાણિયો ઉભો તો શેઠ તમારી ઘરે ટાણમાં તો કે ભૂદેવ આજ એક સપન આવ્યું મને રાતે તમને વાત કરવા માટે આવ્યો શું એ મને આ સપન આવ્યું તમને કહો કે 10,000 રૂપિયા દક્ષિણા દીધા બ્રાહ્મણ દાંત મીંડો કાઢવા કે મારી જિંદગી વહી ગઈ મેં ભિક્ષાવૃત્તિ કરી મને કોઈ 10 ની નોટ નથી દીધી 10,000 ની ક્યાં વાત કરે છે મને સ્વપ્ન આવ્યું છે અને ખબર હતી ના તો ભગવાન શિવે ગણપતિએ કરેલું પર્યાણ છે આ ફરે નહીં શેઠ કે તમે 10,000 મળશે ને વેપારી ભૂદેવ ના પાડે બે માથાકૂટ કરે બ્રાહ્મણનો દીકરો ઉઠી ગયો 18 વર્ષનો યુવાન ઈ બારો શેઠ શું મારા દાદાએ મગજમારી કરો તો કે તારા બાપને ખૂબ 10,000 દક્ષિણામ દેવાનું છે કોણે કીધું મને સ્વપ્ન આવ્યું છે ભગવાન શિવ આવી કહી ગયા હે શેઠ કોઈ નહીં દે તો શેઠે કીધું હવે ગોરિયો ગમાણે આવ્યો સાંભળ છોકરા તારા બાપને કોઈ 10,000 દક્ષિણામાં નહીં દે તો 5,000 હું આપીશ પણ એક વાત તું નક્કી રાખજે જો 10,000 કોક આપે તો એ મારા બોલ કબૂલ છે બ્રાહ્મણનો દીકરો કે હા પાડવા દે લાગે બાણ ન કરતો થામ તું ક્યાં કોક દેશ
વાંધો નહીં શેઠ, મને મંજૂર છે, 10,000 મારા બાપુજીને કોક આપે, તમારા તો આપે, તમારે 5 દેવાના. બોલો વેપારી શેરીમાંથી 5 જણાને ભરી કે અમારે એવી શરત નક્કી થઈ ગઈ છે, તમે સાક્ષી માર્યો. સવાર પડી ભૂદેવ ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે ઓલો વેપારી વાહા વાહે જાવેલા બ્રાહ્મણ કે તમારે શેઠ મારી ભેગું શું કામ છે? કે મારે ભેગું રહેવું પડે ને, કોક દાતાની પૂતળી ભટકાઈ જાય 10,000 દે દે, મને ખબર કેમ પડે? દયા પ્રભુની ધર્મની જેવો 12 વેગલી આખા બિલા માટા માર્યા. આ સોમવાર હતો ને, એકાદી 10ની નોટ નીકળી, 2 શેર 3 શેર લોટ ઘઉંનો ને બાજરાનો. હોમાર તો બાઈએ વધારે દીકરો તો ખડિયો ઠેલવો, કાંઈ ના નીકળ્યું. વેપારી ઓલો ભૂદેવ કે લે શેઠ લઈ જાઓ. બોલો કે બપોર પછી બાકી છે. બ્રાહ્મણ કે બપોર પછી ભિક્ષાવૃત્તિ કરવા ન જવાય. તો કે તારા ચોપડામાં લખ્યું છે એ કાંઈ નહીં, તું બહાર નીકળ. હાંજ લગી વળી હામા પ્લોટમાં રખડાયો, વળી ખડીયો ઠેલ્યો, 10ની નોટ નીકળી અને 2 શેર ઘઉંનો લોટ નીકળ્યો. વેપારી મગજ ફરી ગયો. ઈ કે બાપ દીકરા એ પરિયાણ તો આ હોમવાનું કર્યું તું, કે ફેરવું છે? શેઠ ઘરની બહાર નીકળે ને બ્રાહ્મણનો દીકરો આવ્યો. શેઠ શરત પ્રમાણે 5,000 દેતા જાનો કે કામને કરવું ભેગું, આપણી શરત નક્કી થઈ છે. ને શેઠે આબરૂ કાકરા નો થઈને મંડીને ખિસ્સામાંથી 5,000 દીધા. મગજ વિયો ગયો. શેઠ સીધો શિવના મંદિરે બહાર બેઠા હતા. ગણપતિને પેટમાં ફેરવીને પાટું માર્યું. બાપ દીકરો બે ખોટા છો બોલીને ફરી જાવ છો. ગણપતિએ પગ પકડી લીધો. દીકરા મારા આવું ન મૂકું. ગામમાં વાત મંડી થવાય કે ગણપતિની મૂર્તિમાં શેઠનો પગ છોટી ગયો છે. લોઠા લોઠા જુવાનિયા બેઠા બધા શંકરના મંદિરે. ગામ આખું ભેગું થઈ ગયું. શેઠનો પગ આખું ગામ ખેંચે તો ગણપતિને મૂકે. કોકે તું કાપવો પડશે. શેઠ છે ઘર ભેળો થા, ઘર ભેળો. તો આનું શું કરવું? આખા ગામે શિવને પ્રાર્થના કરી કે ગણપતિ શેઠનો પગ મૂકે એવું કઈક કરો. ભગવાન શિવે અંદરથી અવાજ કરો, ગણપતિ પગ મૂકી દે, આ તો પામર જીવ છે, ભૂલ કરે. ગણપતિએ કાન લગી ખંભા ઉલાડ્યા. કે હવે દીકરાનો મૂકવું જ નહીં પગ. એ મૂકી દે, નહીં મૂકું. શિવે 2-3 વાર કીધું. ત્યારે ગણપતિએ કીધું પિતાજી મૂકવું, એક શરત. શું? તો કે આ શેઠ આ વેપારી ઓલા બ્રાહ્મણને બીજા 5,000 દે તો મૂકવું. થઈ ગયા 10. બીજા દેવરાય સગવડતા કરતી હતી ભગવાન શિવ. એ ધન ઘરમાં ઘણું હોય પણ ઘણાને ખબર ન હોય અને વાપરવું ક્યાં. કરોડપતિ બનવા માટે બધા મહેનત કરે પણ કોક જીવાત્મા ભાગ્યશાળી એવું હોય ને ભાઈ, કરોડપતિની આ જન્મેનતા કરોડપતિનો દીકરો બની જાય. બોલો ઘણા ઘરમાં રૂપિયા હોય, પોતાને ખબર ન હોય આ કયા પ્રકારની લક્ષ્મી છે. શાસ્ત્રમાં લખ્યું લક્ષ્મી 2 પ્રકારની, એક સૂરી માયા અને એક અસુરી માયા. તમારા ઘરમાં કયા પ્રકારની છે તમને ખબર નથી. જાણીતું દ્રષ્ટાંત છે. સવારમાં 4 વાગ્યામાં ભૂદેવ ગામનો જંગલ પાણી જાતો હતો. ત્યારે લાઈટો નહોતી ગામમાં. દીવડા ને ફાનસ બળતા. ઘનઘોર અંધારું પાદરમાં ને એવા સમયે એક વડલાનું તોતિંગ ઝાડ અને એની આડી એક સ્ત્રી ઉભેલી ઝાંઝર ખખડે ને ભૂદેવના કાન ચમક્યા. 4 વાગ્યામાં ગામના પાદરમાં કોણ બાયું માણા છે? અવાજ કર્યો, કોણ ઊભું છે ત્યાં? ઝાડના થડાડાથી લક્ષ્મીજી રૂપરૂપના અંબાર જેવા 16 શણગાર સજીને હાથમાં સોનાનો ઘડો અને બારા નીકળ્યા. ભૂદેવની આંખો ફાટી ગઈ. કોણ છો? તો કે સ્વર્ગની લક્ષ્મી છું. કેમ? મારા ગામના પાદરમાં મારે તમારા ગામના નગર શેઠની ઘરે જવું છે. ભૂદેવ તમે બ્રાહ્મણ છો, જાઓ મારું એક કામ કરો, નગર શેઠને પૂછી આવો લક્ષ્મીજી ગામના પાદરમાં ઉભા છે ને તમારે ઘરે આવવું છે. અને ભૂદેવે લોટકો મૂક્યો ને સીધા નગર શેઠની ઘરે હો. 4 વાગ્યામાં હાકળ ખખડે. આપણે કહેવત છે ને કે લક્ષ્મી ચાંદલો કરવા ત્યારે આખું ઘર હૂતું હોય. આખા ઘરને જગાડ્યું બ્રાહ્મણે. નગર શેઠ કે ભૂદેવ કેમ જગાડ્યા તમે? મેં ભરની અંદરમાંથી પણ કે લક્ષ્મીજી ગામના પાદરમાં ઉભા છે. કેમ? એને તમારે ઘરે આવવું છે, મને પૂછવા મોકલો છે. નગર શેઠે અવાજ કર્યો કે ભૂદેવ જાઓ લક્ષ્મીજીને કહી દેજો સૂરી માયા હોય તો મારા ઘરના દરવાજા ખુલ્લા છે, અસુરી માયા હોય તો પગે લાગી લેજો મારા વતી. બ્રાહ્મણ આવ્યો પાદરમાં. લક્ષ્મીજી એમને એ સ્થિતિમાં ઉભા છે. પૂછ્યું કે હે માતાજી તમે સૂરી માયા છો કે અસુરી? લક્ષ્મીજી બોલ્યા કે સૌ તો અસુરી હો. તો કે નગર શેઠે ના પાડી. તો શું કરવાનું? તો કાંઈ નહીં ના પાડવી તો હું બિલાન બાજુ બધું ગામ છે
હા, ઉગલવાનું. હું ન્યા જાઉં, બ્રાહ્મણને વિચાર્યો કામ જવા ન દેવાય. એ માતાજી કામ કરો, મારી ઘરે પધારો. લક્ષ્મણજી કે ભૂદેવ વિચાર કરજો, અસુરી માયા છો. અરે ગમે એવો આવો પધારો મારી ઘરે. કોનાનો ઘડો મૂક્યો હાથમાં, લે નાખ આમાં. લોભ છે ને બહુ ભૂંડો છે, એક નાખે તો વાંધો નહીં, બ્રાહ્મણ બે ઠપ ખાઈ રહ્યા. પહેલાના સમયમાં મોટરો નહોતી. ઉઘરાણી કરવા માટે વેપારીઓ એક ગામથી બીજે ગામ, સિટીમાં ગમે ત્યાં જવું, જંગલના રસ્તા હતા. એટલે એક વેપારી લોભી પ્રકારનો અને ઉઘરાણી કરીને હાયલો આવે. કોકે કીધેલું કે જંગલમાં એક રીસ રહેશે, જેથી ભટકાય ને તેથી રામ રમાડી દે, ધ્યાન રાખજે. પણ કે કરવું હું કે કાંઈ નહીં, રીસડું સામું મળે ને એના કાન પકડી લેવાય, એટલે કાંઈ ન કરે. ઉઘરાણી કરીને હાયલો હતો તો ને એમાં કેડીમાં આડું ઉતરું અને સીધું ગળે વળી ગયું. ઓલા વેપારીએ બે કાન પકડી લીધા અને બથો બે થયા. રીસડું થાકી ગયું, કાન પકડ્યા એટલે. પણ કડે ઓલી વાહાડીમાં પૈસા બાંધ્યા હતા, એ બધા ખરીને ઢગલો થઈ ગયા. કાન ચાલીને બેઠો છે. હવે જો મૂકે પૈસા ભેગા કરવા જાય તો ઓલું પાછું વળગી જાય. કરવું હું એમાંથી બાજુમાં લોભીઓ નીકળ્યો. ઈ જોઈ ગયો દ્રશ્ય, આ રૂપિયા ખેરાના કાન. એ શું છે આ બધું? તો આગળ જા આગળ. અરે પણ મને કેતો ખરો ભલામણા શું છે? તો કે આ રીસડું ચમત્કારી છે, કાન પકડીને માથું ઓલો ને પૈસા ખરે જો ખેરા. બોલો કે ઘડી મને પકડવા દે નહીં કે નહીં, એવો હજી બીજો રાઉન્ડ લેવો છે. અરે પણ પરિવાર લેજે, એકવાર તો પકડવા દે. કામ કર્યા બધા ખેરા ભેગા કરીને મારા ખિસ્સામાં નાખી દે, પછી પકડાવું તને. કામ ભેગા કરીને પંડિત ખિસ્સામાં નખવી દીધા ને હળવે હળવે કાન પકડાઈને વયો ગયો. કલાક થઈને રીસડું વળી પાછું થાક પાક ઉતર્યું, મેઠું થાનમાં આવી ગયું અને પતો ભાઈ ખાવા. બોલો કે પૈસા કાનો કરે? ત્યાં પૈસા કરે નથી મુકાતા કાન, કે નથી કરતા રૂપિયા લોભ. આવો છે. બ્રાહ્મણે બે હાથ ઠપકાર્યા માટલામાં અને જેવા હાથ મારા કાઢે હાથ ચોટી ગયા. બોલો ભૂદેવ કે એ લક્ષ્મીજી આ શું થયું? તો કે હું તો અસુરી માયા છું, મને પકડતા આવે, મૂકતા ના આવડે. અરે માડી મૂકી દે, જંગલ પાણી જાવું છે, ગમે ત્યાં જા, હવે દીકરા ન મૂકું, અસુરી માયા છું. બ્રાહ્મણ ગામ બાજુ ખેસે, લક્ષ્મી સીમ બાજુ ખેસે. ત્યારે બ્રાહ્મણ થાક્યો ને કે માતાજી કાંઈક દયા કરો, મારો હાથ છૂટે એવું કરો. લક્ષ્મીજી કે આમાં કાંઈક નાખ. બોલો કે હું નાખું? જંગલ પાણી જાવું કાંઈ છે નહીં ભેગું. એ કે કાંઈક નાખ. એક કામ કરે, ખિસ્સું મૂકો, બંડી ખિસ્સા ફફોડો, કાંઈક 8 આના રૂપિયા હોય તો. એક હાથ મૂક્યો અને બ્રાહ્મણ બેઠો ખિસ્સા ફફોડવા. કાંઈ નહોતું, હાંજનો ગોપીચંદનનો ગહેલો ગાંઠિયો વિધો હતો. તો કે આ છે? તો કે ઈ નાખ. ઈ નાખ્યો ને તઈ હાથ મૂક્યા. આવી તો ની ગાંઠનું લઈને ગઈ. બોલ, આને કહેવાય અસુરી માયા. લોભ છે ને પાપનું મૂળ છે. તમે બધા દાન આપો છો. હરિભક્તોને ઈ ખબર હોય કે શિક્ષાપત્રીમાં ભગવાને લખ્યું છે કે 10મો ભાગ ધર્મના કાર્ય અર્થે વાપરવો. બરાબર છે? જે સંપ્રદાયને માનતા હોય ગમે ત્યાં દાન દેવાના જ્યારે જ્યારે મોકો મળે ત્યારે આ સૌરાષ્ટ્રની ધરતીમાંથી લોકો કરોડો રૂપિયાના દાન આપે છે. કોઈ મંદિરોમાં આપે છે, કોઈ હોસ્પિટલમાં આપે છે, કોઈ ગમે ત્યાં આપે છે. પણ એક શાસ્ત્રમાં એક ખૂણામાં એવું લખ્યું છે, કોક દી ખોલીને વાંચજો કે માણસે દાન ક્યાં દેવા. પહેલું દાન તો તમારી દીકરીનું દાન છે. તમારી દીકરીનો પરિવાર ગરીબ હોય, તમારો કોઈ સગો, કોઈ સ્નેહી, તમારો પાડોશી ગરીબ હોય, કોક ભૂખ્યાને, કોક દુખ્યાને દાન આપો. એ દાન બહુ મહત્વનું છે. કોઈ ગાયોને માટે, કોઈ કૂતરાને માટે, આ બધા દાન સેજે સેજે પુણ્ય કરવાના રસ્તા ભગવાને તમારા ઘરમાં આપ્યા છે. આ બાયુ હવારમાં કોકને 2 કળશા સાય ભરી દે ને, એ એક પુણ્યની કમાઈ છે. પણ આ જ લોકો દીકરાના લગ્ન હોય અને તમે પછી બેન્ડ વાજા વાળા બાંધવા જાઓ ને, પછી તમે નક્કી કરો કે ભાઈ દીકરાના લગ્ન છે, તારા વરઘોડામાં બેન્ડ વગાડવાનું છે, હું લે? એટલે કે અમે 10,000 લેવું. એટલે તમે અહીંયા 500 રૂપિયા હવે એના માથાકૂટ કરતા હો કે નહીં, 10 ની 9.5 દેવા છે તને. બોલો કે પણ રિક્ષા વાળું નથી દેવું. પણ એના બેન્ડ વાળા બજારમાં સડે એટલે તમે એમાંથી 40,000 ઉડાડી દે. બસ કયો આપણે અહીંયા કામે ન થતા, હું કામ આવી, આખું વર ખાય એટલું તમે ઉડી દો છો.
મીડિયા વાળા, ફોટા વાળા, અમાર જેવા ગાવા વાળા, એના બિલ બહુ મોટા મોટા હોય. પછી છેલ્લે કરકસર ક્યાં કરી? બ્રાહ્મણને દક્ષિણા દેવામાં થાળી 250 મૂકે ડાયરેક્ટ, લ્યો દાદા રાજી રહેજો 250 માં. પાત્ર પારખીને પીરસવું, જોઈને ઓરવી જાય. જ્યાં જ્યાં જેવું પાત્ર મળે ને એવું એને દાન આપવું જરૂરી છે. એટલે દાન દેવાના આ બધા મહત્વ છે. આગળ બેન આવ્યા છે, પણ મારે શિવજીને પદ પૂરું કરવું અને પછી આપણે બેનને રાઉન્ડ આપીએ.